હેલો ગાઈસ, કેમ છે તમે બધા? મજામાં છે ને? હું પણ મજામાં છું. વેલકમ ટુ માય દેશરૂપભાઈ રામ રામ ડાયરાના મિત્રો. તમારો ઊભો હોય અને મિત્રો પાછળ નારિયેલી ઉપર છે જો આ રહી. અને મિત્રો આપણા ખેતરમાં આવી ગયું છે ટ્રેક્ટર અને એ આવી ગયું છે તલી વાવવા માટે. અને મિત્રો ઓલા જે ઘઉંના પાઠા હતા તે આપણે કાલે સરગાવી નાખ્યા છે. અને મિત્રો આપણાથી બ્લોગ નહીં આવતા હોય કેમ કે બ્લોગ હજી આપણે નાખતા નથી, ઉતારેલ કમ્પ્લીટ છે. તો મિત્રો આ એક બ્લોગ આવી જશે કમ્પ્લીટ. અને મિત્રો ટ્રેક્ટર હાલવા માંડ્યું છે. મારા પગ બહુ બરે કેમ કે ઉખાડ પાઈ ગયું રખડું એટલે. અને સુરાભાઈ મિત્રો મસ્ત મજાનું વાવવા માટે આવી ગયા છે ખરાબ બપોરના. કેમ કે મિત્રો તડકો એવો અત્યારે, કેમ કે 2 વાગ્યા એટલે ખરાબ બપોર તો ન કહેવાય મિત્રો, કેમ કે હમણાં 3 વાગી જશે. તો મસ્ત મજાને 1 2 3 4 કેરા વાવી દીને 5મો કેરો હાલ્યો આવે મિત્રો.
ભાઈ ખેતરમાં મસ્ત મજાના ચાલો આવી દીધા છે, એટલે આપણે તો ટ્રેક્ટર જ વાવી ગયો છે આપણા ખેતરમાં મિત્રો મસ્ત મજાના તલો આવી ગયા છે ને. મારી પાસે જોઈ રહ્યા છો કપાસ, એટલે કે તમારા પાસે પાણી વારવા પણ જાય છે ને. પાણી મિત્રો હાલતું થાય પણ ગયું છે મિત્રો. જો હોવાઈ ગયું તો જો મિત્રો મસ્ત મજાનું પાણી હાલ્યું આવે છે ને. આપણે જો પાણી કેમ રાખવાની છે પાણી મિત્રો. જો મસ્ત મજાનું હાલ્યું આવે છે. મસ્ત મજાના 5 કેરા પી ગયા છે ને 6ઠ્ઠા કેરામાં મિત્રો પાણી હાલ્યું જાય છે. અને મિત્રો પપ્પા મસ્ત મજાનો પારો સરખો કરી રહ્યા છે અને પાણી હાલ્યું જાય છે. આપણા થોડાક છે ને કીણા રહી ગયા છે ને, થોડાક માયા ભાઈ કાઢવા હલર એવું છે. અપા કાંક આવ્યા છે તો કાઢ નાખી, બીજું હોય શું. પણ મિત્રો જો અરે છીણા કાકર પાથરે રસ્તા ઉભા રાખ્યા કાકાને. એ જઈએ રાજા કાકા ત્યાં કાઢવા માટે. ત્યાં જે આપણે જવાનું થાય કાકાને મેં કીધું અહીંયા ઉભા રાખો, અહીંયા કાઢવાના આપણે. કાકાને વાળીએ મસ્ત મજાનો ઓલર હાલી ગયું છે.